એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો અહીંયા સવાર નહીં થઈ, 11:30 થઈ ગયા. ભાજી કાપી છે, મેથીની ભાજી. હા ને, આસ્તા મમ્મા માટે ભાજી બનાવવા દે. હા ને, કોના માટે બનાવે? મમ્મા માટે. ભાજી છે કે ઘાસ છે? એવું થોડું ખવાય, એવું ના ખવાય. બધાને ગુડ મોર્નિંગ બોલો. જય માતાજી. આ રીતે જય માતાજી. હારું. હે આ બધું વેરેલી જો ભેગું કરીને પછી બળદને આપવાનું. નાનુંને આપવા જવાની ને, તો હજુ નાવાનું બાકી છે. પછી નાવું પાણી ગરમ કરી બધું ઉમરામાં વેરું આસ્તા જોને ડીશમાં પગ મુકાય. પગ લઈ લે, જા આપી આવ. નાનું તને ઉચકીને નાખી દે. ઉપર હતા ને કાલે લાવી હતી, સાંજે લાવી હતી. કપાઈ ભાજી કપાઈ આસ્તા નહીં કપાઈ. બાય કરી દે મામી. કોઈ જતી રહી મામી, જો મામી ચાલે. બાય કરી દે. બાય. જય માતાજી કરી દો. આગળ પડીશ. ગાઈસ, ઘણા દિવસ પછી વરસાદ આવ્યો છે. મેને આસ્તા થોડા ભીના થઈ ગઈ. તો આજે તો આખો દિવસ ઊંઘીને કાઢું છે. ચપ્પલ પહેને બેટા, પગ માટીવાળા થઈ જશે. આ જો અમારી કાકી કેવું 4 ઉચકી આવે છે. કેટલી મજા. અમાર તાલી થોડા છાંટા પડ્યા. હવે નહીં ભીનું થોડું આવી જશે. કશે નહીં જતા લે. એ તો ગાડી ઓડાવે દાદી. પ્લાસ્ટિક થી મમ્મી ગાડી ઉડાવે. કાચ ઉડાવી દેવી. બસ આટલો જ વરસાદ હતો. આખો દિવસ ઊંઘી જતી. તમે ઊંઘ નહીં આવતી, ખાલી પથારીમાં ગબડ્યા કરવાનું. દુખાવ જ મને એટલો થાય. જેમ જેમ ટાંકા સુકાય ને તેમ બહુ દુખે. જતો રહ્યો આટલો જ તો વરસાદ હતો. છાંટા તો અહીંયા છે ને, સોય નાખી હતી ને 10 દિવસ લગીને, એટલે આયરો હાથ મને બહુ દુખે. બહુ એટલે બહુ. મોબાઈલ નહીં પકડાતો મારાથી, એટલો દુખે. આખી નસ. ટાંકા પણ હતા ને અહીંયા ગાડી. મને એવું કે એક સોય નાખી. કેટલા ટાંકા છે અહીંયા? 4 ટાંકા. પાછો આવ્યો. વરસાદ આવ્યો. ભાગો. તો મમ્મી હમણાં જ આવી ખેતરથી નેંદીને જો. એકવાર ફરીને તો જતો રહ્યો. ભીનું નહીં થવાનું લી. હા આવી ગયા. નીચે બેસી ગઈ, થાક લાગી ગયો. તો જો ઓઢણી શર્ટ એટલું બધું પહેરીને નેંદવા જાય. સર બહુ કરડે ને એટલે. તો મારા પિયર સાઈડ છે ને, વરસાદ પડી જાય. અને ત્યાં તો પડતો જ નહીં ખરે. તો બધી કેળોની ગાંઠો બગાડી.
મામા કપડાં લેવા ગયેલી. તમારી બેન છે ને ગઈ રાત્રે એવડા ઇન્ટરવ્યૂ આપવા. 4 વાગ્યાનું ઇન્ટરવ્યૂ હતું તો 3 વાગે ગઈ અને કપડાં સૂકીને ગઈ હતી ને વરસાદ આવ્યો એટલે પછી મોન્ટુભાઈ ગયો છે લેવા. મારાથી તો લેવાય ને. તો અહીંયા પણ મને દુખાય છે કેમ કે ખેંચાય છે નસ. ખબર નહીં શું છે બધું. દાદા નહીં આવતા લે લીધા લા લીધા લીધા પછી ટગારા મળ્યા સૂકવી દીધા. જો ભાઈ કેટલો કામનો છે. ના લી તાવ આવી જશે હમણાં તો જાય ગઈ. એલી હસી ગઈ તારે રેડી. આતા આવે તું જો અહીંયા મારું કાળું કાળું થઈ ગયું. લોહી લીધું હતું ને વધારે વાળે એટલે. અને અહીંયા તો હમણાં જ સારું થયું. સુગર છે ને સુગર ચેક કરતા હતા. આ 2 આંગળીમાં 3 ને 2 આખું કાળું પડી ગયું હતું. કેટલી વાર સુગર લેતા હતા ને ઓપરેશનના દિવસે તો 10 મિનિટે આખી રાત લીધી હતી સુગર. ખબર નહીં વધી ગયું તો કંઈ ઘટી ગયું હતું. પગ નહીં લી તાવ આવી જશે. લાવ બેસવા દે મને. મોન્ટુભાઈ ચલાતું નહીં લા. થાકી ગયા હવે નહીં ચલાતું એટલે નહીં બંધાતો. તઈ ગઈ હતી એટલે નહીં બંધાવતો. પડીશલા તું એ હાથ નાખી દેશે જોજે. પછી આ તારું આઈસ્ક્રીમ લાવીશ. પછી બીજું હું લાવીશ? બીજું ચોકલેટ. હા આઈસ્ક્રીમ બી લાવીશ ને ચોકલેટ બી લાવીશ. એટલે તો સારું એવો જ ને હે નોકી લો છું. આ તો રમતી થાય. હા હા દાદી પછી આવશે. તો ગાઈસ મારા હસબન્ડ આવ્યા હતા. આવીને ખાલી 10 મિનિટ બેઠા ને પાછા જતા રહ્યા. તો મિતિક્ષાના ચોપડા લેવા આવ્યા હતા. લઈને ગયા કેમ કે મિત્તુ પણ ત્યાંથી જવાની છે સ્કૂલમાં એવું કહેતી હતી. તો કંઈ નહીં હવે દેખ
કે કેટલા દિવસ રહે. તો મને છે ને ઝાડુ વગર રહેવાની આદત નહીં, તો ગમતું પણ નહીં એકલું. પણ હવે મારી પણ પ્રોબ્લેમ છે તો રહેવું પડે. અહીંયા મને મારા બેન લોકો કહું તારે માલિશ કરી આપે, બધું કરી આપે. એટલા માટે તઈ મમ્મી કરે, પણ હવે એમને થોડી હું કહેવાની કે માલિશ કરીએ. મને બહુ દુખાવ થાય કોઈ વાર, તો પછી માલિશ કરવી જ પડે છે. કંઈ નહીં, ઝાડુ ગયા છે મૂકીને. એમની ઈચ્છા થશે તો આવશે. એ મને લઈ જાય છે પણ મારે નથી જવું હમણાં. એકદમ સારી થઈ જાઉં તારે તો એ જાય ને તો પછી મને રડવું આવે છે. એમના વગર મને ગમતું જ નહીં. સાથે સાથે મીતુ પણ મમ્માને મૂકીને ગઈ છે. કંઈ નહીં હવે. આજે વધારે દુખે છે મને રોજ કરતા. બોલું ને તોય ખેંચાય શરીર. ચાલો હવે જતી રહું મેં ઘરમાં. ગાડી લોક છે. તો ઝાડુ જતા હતા ને એટલે આસ્તાને મમ્મી લઈ ગયા છે કાકાના ઘરે. કેમ કે આસ્તા પણ આવે એવું જ બોલ્યા કરે, કોઈ પણ તૈયાર થાય.